હું શિલ્પાબેન કણસાગરા, કાર્યપાલક ઇજનેર, જામનગર સિંચાઈ વિભાગ, જામનગર. અમારા વિભાગ હસ્તક જામનગર જિલ્લાના ફ્લડ કંટ્રોલનો 24/7 ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત છે અને એમાં અમે જામનગર જિલ્લાના બધા ડેમો ઉપર કંટ્રોલ રૂમમાં કાર્યવાહી કરવામાં આવે છે. હાલમાં જામનગર જિલ્લાના 2 ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. રણજીત સાગર જે કોર્પોરેશન હસ્તકનો છે અને વાગડિયા જે રાજ્ય સરકાર હસ્તકનો છે. બાકીના જે 2 ડેમ છે ફુલઝર કોટડા 22 અને ઉમિયા સાગર, એ 2 ડેમ રૂલ લેવલ સુધી ભરાયેલા છે. એટલે જ્યારે જ્યારે પાણીનો આવરો હોય ત્યારે એ 2 ડેમના દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવે છે. એટલે લોકોને સાવચેત રહેવાની અમારા તરફથી અપીલ છે કે હાલમાં ચોમાસું સક્રિય છે અને વરસાદ બધે પડી રહ્યો છે, તો પાણીની આવક થાય તો નદીના પટમાં અવર જવર ના કરવાની અમારા તરફથી સૂચના છે, જેથી કરીને કોઈ અકસ્માત ના થાય. માલઢોરને પણ નદીના પટમાં ના લઈ જવાની સૂચના છે. બીજું કે જામનગર જિલ્લાના જે ડેમો છે એમાંથી 3 ડેમ સપડા, ફુલઝર 1 અને રૂપારેલ, એ 3 ડેમો 90% સુધી ભરાયેલા છે. એટલે હવે જ્યારે વરસાદ પડશે તો એ ડેમ પણ ઓવરફ્લો થવાની શક્યતા છે. હોડીસંગ ડેમ છે અહીં 80% સુધી ભરાયેલો છે અને સસોઈ ડેમ પણ 70% સુધી ભરાયેલો છે. એટલે હવે જે ડેમો છે ભરેલા છે, એટલે વધારે વરસાદ આવશે એટલે બધા ડેમોમાંથી ઓવરફ્લો થવાની શક્યતા હોય, બધાને સાવચેત રહેવા સૂચના છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.